નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે કળશ 43 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. 29મી ગાથા પછીથી જે કળશ કહેવામાં આવ્યો તે 43મો કળશ આપણે કર્યો છે. આજે કળશ 44 લઈએ છીએ. 29મી ગાથા પછીથી મુનિરાજે 3 કળશ થયા છે, કળશ 43, 44 અને 45. આ પૈકી 43મો કળશ આપણે જે કર્યો તો 43મા કળશમાં એમ કહ્યું કે તત્વાર્થ સમૂહને જાણીને અને પછી એમાં તો એટલે સુધી વાત કરી કે સમસ્ત ચેતન અને અચેતન, સમસ્ત ચેતન એટલે નિગોદથી માંડી અને સિદ્ધ સુધી સમસ્ત ચેતન અને બધા જ અચેતન કહેતા બીજા 5 દ્રવ્ય અને પૂતગળના લક્ષ્ય થતા જે શુભાશુભ ભાવ એ બધાને ત્યાગવાની વાત કરી. એટલે કે એના પ્રત્યેનું લક્ષ્ય છોડો. એના પ્રત્યેનું લક્ષ્ય છોડી અને પછી શું કરવું? તો બીજી લીટીમાં એમ કહ્યું કે અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિને વિશે પરવી રહિત એટલે પરથી રહિત એવા ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો, એટલે કે પોતાના સ્વરૂપને જ ભજો, સ્વરૂપમાં જ એકાગ્રતા કરો. આખો માર્ગ 43મા કળશમાં દર્શાવી દીધો. પહેલા તો તત્વોના સમૂહને જાણો, 9 તત્વ, 9 તત્વના સ્વરૂપને જેમ છે તેમ જાણવું, અને પછી જાણ્યા પછીથી સમસ્ત પરનું લક્ષ્ય છોડવું. સ્વથી જુદું ભિન્ન જે છે બધું પર, એનું લક્ષ્ય છોડી એટલે કે ઉપયોગને ત્યાંથી ખસેડીને સ્વ તરફ લઈ જવો અને ત્યાં એકાગ્રતા કરવી. એમ ચિત્ત ચમત્કાર માત્ર પરમ તત્વને ભજો. બહુ સુંદર કળશ હતો. હવે આજે આપણે એના પછીનો કળશ લઈએ છીએ, 44મો કળશ. 44મા કળશમાં અહીંયા કહે છે કે પૂતગલો ચેતનો જીવસ્ય ચેતન ચેતી કલ્પના સાપી પ્રાથમિકાના શાનિસ્પન યોગીના. કળશના અર્થમાં અહીંયા કહે છે કે પૂતગળ અચેતન છે અને જીવ ચેતન છે એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને એટલે કે પ્રાથમિક ભૂમિકા વાળાઓને હોય છે. શું કહ્યું? પૂતગળ અચેતન છે, જળ છે, અને જીવ ચેતન છે એવી જે કલ્પના, એવો વિકલ્પ. એ વિકલ્પ કોને છે? એ છે કે પ્રાથમિક ભૂમિકા વાળાઓને હોય છે. નિષ્પન્ન યોગીઓને એવી કલ્પના હોતી નથી. અર્થાત જેમને યોગ પરિપક્વ થયો છે તેમને એવી કલ્પના હોતી નથી. કોની સાથેનો યોગ પરિપક્વ થયો છે? પોતાના સ્વરૂપ સાથેનો યોગ. પોતાના સ્વરૂપ સાથેનો યોગ પરિપક્વ થયો છે એવા નિષ્પન્ન યોગીઓને
કોઈ વિકલ્પ હોતા નથી, આવી કોઈ કલ્પના હોતી નથી કે પૂતગળ જળ છે અને હું ચેતન છું, આ પણ હોતું નથી. પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે. યોગ પરિપક્વ થયો છે એટલે કે પોતાના સ્વરૂપને વિશે હવે તો લીનતા સ્થિરતા થઈ છે, એમને પછી આવા વિકલ્પ ઉઠતા નથી. તો એનો અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 364, શ્લોક 44, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. શું કહે છે કે પૂતગળ અચેતન છે અને જીવ ચેતન છે તેવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને એટલે કે પ્રથમ ભૂમિકા વાળાઓને હોય છે. શું કહ્યું કે પૂતગળ અને રાગ આદિ અચેતન છે, પૂતગળ અને રાગ આદિ અચેતન છે અને જીવ જાણનાર દેખનાર એવો ભગવાન આત્મા ચેતન છે. રાગથી માંડીને પૂતગળ પરમાણુ આદિ બધા અચેતન છે. જો રાગને પણ અચેતન કયો છે. રાગ છે તો એનો ભાવ થાય છે તો એની પર્યાયમાં, પણ એનું લક્ષ છોડાવવું છે એટલે એને અચેતન કહી દીધો, જડ કહી દીધો. પૂતગળ અને રાગ આદિ અચેતન છે અને જીવ જાણનાર દેખનાર એવો ભગવાન આત્મા ચેતન છે. તો કે છે કે રાગથી માંડી પૂતગળ પરમાણુ આદિ બધા અચેતન છે અને જીવ ચેતન છે. એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને પ્રથમ ભૂમિકા વાળાઓને હોય છે. છે કે શરૂઆતમાં જેને હજુ ભેદ પાડવો છે, સ્વ અને પરનો ભેદ પાડવો છે, અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે, તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગ આદિ પર અચેતન છે અને આત્મા પોતે ચેતન છે. એમ શરૂઆતમાં મુમુક્ષુ જીવને એ વિચાર હોય છે. શરૂઆતમાં જેને હજુ સ્વ પરનો ભેદ પાડવો છે, એટલે કે જેને સમજ તો પડી છે કે પોતે ભગવાન આત્મા છે એવી સમજ તો પડી છે અને વિકલ્પ દ્વારા એ જાણ્યું પણ છે, હજી અનુભવ નથી થયો. પોતે એક નિર્ણય કર્યો છે, દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા એવો નિર્ણય કર્યો છે કે હું ચેતન અને આ બીજું બધું જડ છે એવો નિર્ણય કર્યો છે. અને એ સિવાય બીજા જે ચેતન જીવો છે એ પણ મારાથી ભિન્ન છે, આવો પણ નિર્ણય થયો છે. પણ હજી અનુભૂતિ નથી થઈ. તો એને શું છે કે સ્વથી બીજું બધું પર છે એમ ભેદ જ્ઞાન વિકલ્પાત્મક વર્તે છે. એને ભેદ જ્ઞાન છે, ભેદ જ્ઞાન એ સતત કરી રહ્યો છે, એવી જાગૃતિ રાખી રહ્યો છે. એવો જે સમ્યક દર્શનની સન્મુખ થયો છે, એટલે કે જે સમ્યક દર્શનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરી રહ્યો છે, એવો શરૂઆતમાં જેને હજુ ભેદ પાડવો છે, એનો અર્થ એ થયો કે એને હજી ભેદ જ્ઞાન અનુભવ સહિત થયું નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થાય ત્યારે ભેદ જ્ઞાન થાય. સાચું ભેદ જ્ઞાન તો ત્યારે થાય અનુભવ સહિતની દશામાં કે હું ભગવાન આત્મા ને આ બીજું બધું જુદું. પછી એમાં બીજું બધું જુદું ને પોતે આ એમ કઈ વિકલ્પ હોતો નથી એવું, પણ એ સહજ દશા છે. પોતે છે, બસ પોતાપણે છે, બસ એ જ વાત છે, બીજું કાંઈ નથી. પોતાનું અસ્તિત્વ એ સિવાય બીજું કાંઈ નથી એવો એને પ્રતિભાસ હોય છે. પણ એ હજી અનુભવ નથી થયો અને જે પુરુષાર્થ કરી રહ્યો છે, જે પ્રયત્ન કરી રહ્યો છે કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા અને આ બીજું બધું જુદું, હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા અને બીજું બધું જુદું, એમ જેને ભેદ પાડવો છે એવો જીવ.
અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગ આદિ પર અચેતન છે. શું કહ્યું? બીજો પણ પ્રકારમાં શું કહ્યું કે ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેને એવો વિકલ્પ હોય છે. જેને હવે ધ્યાન કરવું છે, ધ્યાન કરવું છે એનો અર્થ જ એ થાય છે કે ધ્યાન થાય છે. તો આપણે વાત અહીંયા કરી રહ્યા છીએ કે પહેલી વાત તો કે જેને ભેદ પાડવો છે એની વાત થઈ, અને પછી આગળ બીજી વાતમાં એમ કહે છે ગુરુદેવ કે અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગાદી પર અચેતન છે. ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે, ધ્યાન તો સ્વરૂપનું કરવું છે, પોતાના સ્વરૂપનું ધ્યાન કરવું છે. ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે એટલે એને અનુભવ થયો હોય, સમ્યક દ્રષ્ટિ હોય, એટલે ભેદ પડ્યો હોય એ પછીથી એને હવે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે એને પણ એવી જ દશા હોય. એ પણ પ્રાથમિક ભૂમિકામાં જ કહેવાય, કેમ કે હજી અંદર સ્વરૂપને વિશે લીનતા નથી થઈ, સ્વરૂપને વિશે લીનતા નથી થઈ એટલે એની દશા પણ એ જ રીતે કહી છે. પ્રાથમિક ભૂમિકાવાળાને, પ્રથમ ભૂમિકાવાળાને કહ્યું છે. એટલે એ છે કે શરૂઆતમાં જેને હજુ ભેદ પાડવો છે અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે, પેલો તો હજી વિકલ્પ સહિત છે, અને આને ભેદ પડી ગયો હોય, સમ્યક દર્શન થઈ ગયું હોય ને હવે પોતાને ધ્યાન કરવું છે, સ્વરૂપમાં એકાગ્રતા કરવી છે, તો તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગાદી પર અચેતન છે અને આત્મા પોતે ચેતન છે. તો ધ્યાન કરવાની વાત તો છે જ. ગુરુદેવે તો અહીંયા કેટલી વાર નિયમસારમાં તો કેટલી વાર એ વાત કરી છે કે ધ્યાન કરવા, એકાગ્રતા સ્વરૂપને વિશે કરવી, એવા ધ્યાનની વાત તો કરી છે. ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેનો અર્થ જ એ થયો કે એને ભેદ તો પડેલો છે ને છતાંય એને ધ્યાન કરવું છે. એટલે ધ્યાનનો જે પુરુષાર્થ છે, સમ્યક દર્શનનો પુરુષાર્થ છે ને એ ધ્યાન છે એને આપણે સાધક ધ્યાન કહીએ છીએ. અને જ્યારે એ પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો એને સાધ્ય ધ્યાન કહીએ છીએ. એટલે ધ્યાન બંને જે પ્રક્રિયા છે એને પણ ધ્યાન કહેવાય છે, અને જે એચીવ થાય છે, જે પ્રાપ્ત થાય છે, જે દશા નિર્વિકલ્પ દશામાં સ્વરૂપનો અનુભવ થાય છે એને પણ ધ્યાન કહેવાય છે. એટલે બંને દશા, બંને સાધક દશા અને જે સાધ્ય દશા જે પરિણામ થયા એ બંનેને ધ્યાન કહેવાય છે. સાધક ધ્યાન અને સાધ્ય ધ્યાન આવા પણ શબ્દો વપરાય છે. તો અહીંયા તો એમ કે છે કે અથવા ભેદ પાડીને જેને ધ્યાન કરવું છે તેને એવો વિકલ્પ હોય છે કે આ રાગાદી પર અચેતન છે અને હું એટલે કે પોતે ચેતન છે, પોતે ભગવાન આત્મા ચેતન છે, આવો વિકલ્પ એને હોય છે. એટલે કે એમ શરૂઆતમાં મુમુક્ષુ જીવને એ વિચાર હોય છે, એવા વિચાર હોય છે, એવા વિકલ્પ આવે છે. પણ કહે છે કે નિષ્પન્ન યોગીઓને એવો વિકલ્પ હોતો નથી. નિષ્પન્ન યોગીને એવી કલ્પના હોતી નથી. અહીંયા તો કલ્પના લખી છે ને કે એવી જે કલ્પનાની વાત કરી છે ને, એટલે કે છે કે એવી જે કલ્પના તે પણ પ્રાથમિકોને હોય છે, નિષ્પન્ન યોગીઓને હોતી નથી. એ કલ્પના એટલે એવો વિકલ્પ, એવો વિચાર એ નિષ્પન્ન યોગીઓને ન હોય. એટલે શું? નિષ્પન્ન યોગીઓને ન હોય એટલે શું? ગુરુદેવ એ વાત બરાબર સમજાવે છે ને, છે કે જ્યાં અંદરમાં સ્વભાવ સન્મુખની રમણતા ઉગ્રપણે પ્રગટ થઈ છે, જ્યાં અંદરમાં સ્વભાવ સન્મુખની રમણતા ઉગ્રપણે પ્રગટ થઈ છે, સ્વભાવ સન્મુખની રમણતા, સ્વભાવ વિશે એકાગ્રતા થઈ છે, એની સન્મુખ થયા છે, એટલે પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે. અને હવે તો ત્યાં રમણતા ઉગ્રપણે પ્રગટ થઈ છે, એટલે કે ત્યાં જ લીન થઈને રહ્યા છે. ત્યાં એકાગ્રતા હવે એવી થઈ છે કે ત્યાંથી એ બહાર નીકળતા નથી, ત્યાં રહ્યા છે.
તે છે કે જ્યાં અંદરમાં સ્વભાવ સન્મુખની રમણતા ઉગ્રપણે પ્રગટ થઈ છે ત્યાં અર્થાંત વિતરાગ ભાવની ઉગ્ર સ્થિરતા જેને પ્રગટ થઈ છે તે યોગીને એવી કલ્પના હોતી નથી કે આ રાગ અચેતન છે અને હું ચેતન છું. એવી કલ્પના એમને હોતી નથી. એ વખતે એમને એવી કલ્પના હોતી નથી. ઘણો સમય સુધી સ્વરૂપમાં રહે છે છતાં એવી કોઈ કલ્પના હોતી નથી કે હું ચેતન છું ને બીજું જડ છે. એવી કોઈ કલ્પના હોતી નથી. પરંતુ એ તો જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે. પોતે સ્વરૂપમાં છે ત્યારે તો બરાબર છે કે કોઈ વિકલ્પ જ ઉત્પન્ન નથી થતો. નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વરૂપમાંથી આવતા આનંદને અનુભવે છે. પણ પછી ત્યાંથી બહાર આવે છે, ઉપયોગ સ્વનું લક્ષ છોડીને બહારમાં આવે છે, તો એ ઉપયોગમાં જ્ઞેય જણાય છે, જગત જણાય છે, જગતના પદાર્થો જણાય છે. તો એ જણાય છે એમાં એ કઈ રંજિત થતા નથી. એ તો એને જ્ઞાતા દ્રષ્ટાપણે જણાય છે. એટલે એમનું પરિણમન તો જ્ઞાતા દ્રષ્ટા ભાવે થાય છે. જ્ઞેય છે તો જ્ઞેય છે, પછી એનો વિકલ્પ એ કરતા નથી. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે તો પડે છે, એમાં અરીસાને શું છે? અરીસો કઈ એ પ્રતિબિંબ પડે છે એને જાણતોય નથી. એ તો અચેતન જડ છે. પણ આ જ્ઞાનરૂપી અરીસો જે ચેતન છે એ ચેતન અરીસામાં પણ એ પ્રતિબિંબ પડે છે તો પડે છે. એથી મને શું છે એના સંબંધીનો વિકલ્પ એ કરતા નથી. જગતના પદાર્થો દેખાવા, એનું જ્ઞાન થવું છતાં એ સંબંધી આગળ કાંઈ વિકલ્પ ચાલતો નથી. એવી દશા છે. કે છે કે એ તો જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે. જેમ સિદ્ધ ભગવાન જાણે ને દેખે છે તેમ આ જીવ પણ જાણવા દેખવાના સ્વભાવ રૂપ રહે છે. સિદ્ધ ભગવાન ક્યાં જાણે? કોને જાણે? આપણને જાણે છે એમ કેવું એ વ્યવહાર નહીંનું કથન છે. એટલે એવું વ્યવહારથી કહેવાય કે સિદ્ધ ભગવાન જગત આખાને જાણે છે, સર્વજ્ઞ છે એમ કેવું એ તો વ્યવહાર નહીંનું કથન છે. સિદ્ધ ભગવાન તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. એટલે જાણવું, દેખવું, જણાઈ જાય, દેખવું થઈ જાય, એમાં કઈ ઉપયોગ રહેતો નથી. દ્રષ્ટિ ત્યાં રહેતી નથી. દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. એવા યોગીઓને, એવા મુનિઓને ક્ષણ માટે બહાર આવવું થાય છે અને પાછા તરત અંદર ચાલ્યા જાય છે. ખૂબ અંદરમાં રહે છે, પાછા જરાક બહાર આવે છે, પાછા અંદરમાં ચાલ્યા જાય છે. પ્રચુર સ્વસંવેદન સહિત જેની દશા છે એની અહીંયા તો વાત ચાલે છે. અને વિશેષતાથી કહીએ કે જે પોતાના સ્વરૂપને વિશે ખૂબ એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, રમણતા કરે છે, એની વાત છે. અને એ હવે પોતાના પુરુષાર્થ દ્વારા હંમેશને માટે ત્યાં સ્થિર થઈ જવાના છે. એવા યોગીઓની અહીંયા તો વાત ચાલે છે કે પરંતુ એ તો જ્ઞાતા દ્રષ્ટાપણે પરિણમે છે. જેમ સિદ્ધ ભગવાન જાણે ને દેખે છે તેમ આ જીવ પણ જાણવા દેખવાના સ્વભાવ રૂપ રહે છે. સ્વરૂપમાં સ્થિરતા રૂપ ધ્યાનને જે પામ્યો નથી તેને આ અચેતન છે ને આ ચેતન છે એવા વિકલ્પો, એવી કલ્પના હોય છે. એવા બે ભાગ પડે, પોતે સો અને બીજું પર, એમ એવા ભાગ પડવા, એમ ભેદ જ્ઞાન વર્તવું. તો એવા વિકલ્પ જે સ્વરૂપમાં સ્થિરતારૂપ ધ્યાનને પામ્યો નથી એને હોય છે. એટલે કે સ્વરૂપને વિશે સ્થિરતા થઈ નથી, એવું ધ્યાન નથી થયું. ક્ષણિક ધ્યાન થયું છે, સ્વરૂપનો અનુભવ થયો છે અને તરત જ બહાર આવી ગયો છે. અને પછી ઘણા લાંબા સમય પછીથી ફરી સ્વરૂપને સ્પર્શે છે. એવા
ચોથા ગુણ સ્થાન વાળાની વાત અહીંયા નથી. ચોથા ગુણ સ્થાન વાળા જે છે એને તો પછી વિકલ્પ હોય છે. એને તો આ ભગવાન આત્મા ચેતન અને આ બીજું બધું જે છે તે અચેતન છે એવો વિકલ્પ એને તો આવે છે. પણ અહીંયા તો નિષ્પન્ન યોગીઓની વાત છે. નિષ્પન્ન યોગીઓ જે પોતાના સ્વરૂપમાં સ્થિરતારૂપ ધ્યાનમાં પરિણમી રહ્યા છે એમની વાત છે. જ્યાં જ્ઞાન અને આનંદ સ્વભાવમાં લીનતા જામી છે ત્યાં તો વિકલ્પો હોતા નથી. નિષ્પન્ન યોગીને એટલે કે અંતર એકાગ્રતાની જેને પ્રાપ્તિ થઈ છે એવા સંતોને, યોગીઓને તે કલ્પના હોતી નથી. એના પછીના પેરેગ્રાફમાં ચોથી લીટીમાં કહે છે કે આ વસ્તુનું સ્વરૂપ છે એવી કંઈક એક કલ્પના યોગ નામ સ્વરૂપની જમાવટ જેને અંદર થઈ નથી તેને એ કલ્પના હોય છે. આ વસ્તુનું સ્વરૂપ છે એવી કંઈક એક કલ્પના કોને હોય છે? જેને યોગ એટલે કે સ્વરૂપની જમાવટ, સ્વરૂપ સાથેનો યોગ, એની જમાવટ જેને અંદર નથી થઈ તેને હોય છે. પરંતુ નિષ્પન્ન યોગીને જેને આત્મા અને રાગની ભિન્નતા ઉગ્રપણે થઈ અને પાકો યોગ એટલે કે એકાગ્રતા થઈ ગઈ છે તેને સ્વભાવમાં જેની એકાગ્રતા ઉગ્ર થઈ છે તેને આ કલ્પના અર્થાત જે આ પૂગળ છે, એ અચેતન છે અને હું ચેતન છું એવી કલ્પના હોતી નથી. ગુરુદેવ કહે છે કે આનું નામ સ્વભાવ સન્મુખની લીનતા અને આ મોક્ષનો માર્ગ છે. એ પ્રશ્ન કર્યો છે કે પ્રાથમિક ભૂમિકા એટલે મિથ્યા દ્રષ્ટિ જ ને? ગુરુદેવ સમાધાનમાં કહે છે કે ના, સમ્યક દ્રષ્ટિ પણ. મિથ્યા દ્રષ્ટિ જ ને એટલે માત્ર મિથ્યા દ્રષ્ટિ માટે જ આ વાત કરી છે? ગુરુદેવ છે કે ના, સમ્યક દ્રષ્ટિ પણ. કેમ કે સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ હજી જ્યાં સુધી આવી આ અચેતન છે અને આ ચેતન છે તેવી વિચારધારા ચાલે છે ત્યાં સુધી તેને નિષ્પન્ન સ્થિરતા થઈ નથી એમ કહે છે. ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં એક વખત અનુભવ થયા પછીથી ઘણીવાર કેટલાય દિવસો સુધી, કેટલાય અઠવાડિયા સુધી, ઘણીવાર તો બીજી વખત સ્વરૂપમાં જવાતું નથી એવી દશા હોય છે. પણ એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે. પરને જાણે છે તો કશાય મંદ પડ્યા છે અને જોડાણ થાય છે એટલે એવી રીતે જોડાણ થાય છે. પરને જાણે છે અને હવે અનંતાનુબંધી કસાય ગયો છે એટલે બીજા બધા કસાય મોડા પડ્યા છે તેને એની સાથેનું જે જોડાણ થાય છે તો એવા પ્રકારનું જોડાણ થાય છે એટલે શુદ્ધ ભાવ એને હોય છે, એના બંધ પણ પડે છે. છતાંય એક વખત અનુભવ થયો છે એટલે દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. દ્રષ્ટિની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. પણ હજી આ યોગી જેવી, આ મુનિ જેવી નિષ્પન્ન સ્થિરતા સ્વરૂપને વિશે થઈ નથી. એટલે એમને એવા વિકલ્પ હોય છે કે પોતે ચેતન અને બીજું અચેતન એવા વિકલ્પ હોય છે. એવી વિચારધારા એમને ચાલે છે. ફરીથી કોઈએ પ્રશ્ન કર્યો કે સંકિતીને ચેતન તો પ્રાપ્ત થયો છે ને, એને તો પોતાના ચેતન સ્વરૂપનો અનુભવ થયો છે ને, તો પણ આ રીતે હોય છે? સુખદેવ કહે છે કે હા, છતાં વિકલ્પ છે ને. એને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે છતાં પણ એને વિકલ્પ તો છે ને. ચેતન તો તેને પ્રાપ્ત છે જ, પણ હજી એને વિકલ્પ પણ છે. તેથી તેમાં આ અચેતન છે અને આ ચેતન છે એવો ભાવ આવે છે. વિકલ્પમાં એવો ભાવ હજી આવે છે. આટલી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શાસ્ત્ર લખનાર પ્રાથમિક ભૂમિકામાં છે? શાસ્ત્ર લખનાર પ્રાથમિક ભૂમિકામાં છે, એમને પણ એવા વિકલ્પ હશે એમ પૂછવાનો આપે એવો છે. મુનિવર પદ્મપ્રભુમલધારી દેવની શું વાત કરી અને કુંકુંદાચાર્ય ભગવાનની પણ શું વાત કરી.
પ્રચુર સ્વસંવેદન, થોડીક સેકન્ડ પૂરતા પોતે બહાર આવે ને અંદરમાં ચાલ્યા જાય એવી દશા. અને ક્યારેક જ આવી વાત તો બની હોય અને આ શાસ્ત્રની રચના થઈ ગઈ હોય, બાકી તો સ્વરૂપને વિશેષ જે રહેતા હતા એવા એ મુનિઓની શું વાત હોય. ગુરુદેવ કહે છે કે ના, તેઓ પ્રાથમિક ભૂમિકામાં નથી, તેઓ તો જામી ગયેલા છે, તેઓ તો સ્વરૂપને વિશે જામી ગયેલા છે. એ વિકલ્પને ઠેકાણે છે, અંદરની દ્રષ્ટિમાં મને કાંઈ છે નહીં એમ તેઓ જામી ગયેલા છે. વિતરાગતા જામી છે. જીનેન્દ્ર પ્રભુ જેવા આત્મામાં તેઓ જામી ગયા છે. તો અહીં એ વાત કરી કે પહેલા એવી કલ્પના હોય છે, બસ આટલી વાત કરી. તમને દ્રષ્ટિને પણ એવી કલ્પના હોય છે, પરંતુ પછી સ્વરૂપમાં ઠરતા સંકિતીને અને મુનિને બધાને એ કલ્પના હોતી. સ્વરૂપમાં ઠરતા પછી એ કલ્પના હોતી નથી. એટલી વાત અહીં સિદ્ધ કરવી છે. અને એના પછી 45મા શ્લોકમાં વધારે વાત કરી છે. એના જ અનુસંધાનમાં આ શ્લોક કહેવાયો છે. આપણે એ પણ લઈએ. 16:45 અચેતને પુદ્ગલ કાયકેસ્મિન સચેતને વા પરમાત્મ તત્વે ન રોષ ભાવો ન ચ રાગ ભાવો ભવેદિયમ શુદ્ધ દશા યતિના. શ્લોકના અર્થમાં કહે છે કે શુદ્ધ દશાવાળા યતિઓને આ અચેતન પૂતગલ કાયમાં દ્વેષ ભાવ હોતો નથી કે સચેતન પરમાત્મ તત્વમાં રાગ ભાવ હોતો નથી. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી જ સમજીએ. શ્લોક 45 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા 366 પાના ઉપર પ્રવચન રત્ન ચિંતામણીમાં કહે છે કે શુદ્ધ દશાવાળા યતિને એટલે કે સાચા સંત મુનિવરને, શુદ્ધ દશાવાળા યતિને એટલે સાચા સંત મુનિવરને આ અચેતન પૂતગલ કાયમાં દ્વેષ ભાવ હોતો નથી કે સચેતન પરમાત્મ તત્વમાં રાગ ભાવ હોતો નથી. કોને? શુદ્ધ દશાવાળા યતિઓ. એટલે કે અચેતન પ્રત્યે આ હું નહીં એવો ભાવ, અર્થાત એ સૂક્ષ્મ દ્વેષ ભાવ કહેવાય. દ્વેષ કોને કહેવો? આપણે તો આવો વિકલ્પ પણ ના આવે આપણને કે આ દ્વેષ કહેવાય. તો આ અતિ સૂક્ષ્મ વિકલ્પ દ્વેષના વિકલ્પની વાત કરી. શું કહે છે કે અચેતન પ્રત્યે આ હું નહીં એવો ભાવ, અર્થાત દ્વેષ ભાવ હોતો નથી. અચેતન પ્રત્યે એમ નથી હોતું કે આ હું અચેતન નહીં એટલે આ હું નહીં, આ મારું સ્વરૂપ નહીં, એમ પણ નહીં. આ હું નહીં એવો ભાવ, અર્થાત દ્વેષ ભાવ હોતો નથી. પણ એ તો જ્ઞાતા દ્રષ્ટા રહે છે, બધા જ્ઞેય છે. વળી ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર સચેતન છે, તો તેમના પ્રત્યે પણ તેમને રાગ ભાવ હોતો નથી. એટલે કે એ મુનિ તો વિતરાગ ભાવમાં થંભી ગયા છે. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. આનું નામ યતિ. જેને આનંદ સ્વરૂપ જ્ઞાન ભાવ અનુભવમાં આવ્યો છે અને હવે તેની યત્નામાં જ જે વર્તે છે, જ્ઞાન ભાવની યત્ના,
આપણે તો કહીએ છીએ ને કે શ્રાવકને યત્નાપૂર્વક વર્તવું હોય છે, શ્રાવકને યત્નાપૂર્વક વર્તવું જોઈએ, કેમ આપણે કહીએ છીએ ને એવો ઉપદેશ પણ આપવામાં આવે છે ને, યત્નાપૂર્વક, એવી યત્ના એમાં જીવની હિંસા ન થઈ જાય, ધ્યાન રાખવું વગેરે વગેરે, એને આપણે માનીએ કે ભાઈ યત્નાપૂર્વક. અહીંયા તો બીજા પ્રકારની યત્નાની વાત કરી છે, ની વાત કરી છે કે એમને યત્ના કેવા પ્રકારની છે કે પોતાને અંદરમાંથી આવતો જ્ઞાન અનુભવ, આનંદ સ્વરૂપ જ્ઞાન ભાવ અનુભવમાં આવ્યો છે અને હવે એવા જ્ઞાન ભાવમાં એ યત્નાપૂર્વક વર્તે છે. એટલે જ્ઞાન ભાવથી ચલિત ન થઈ જવાય એવી યત્ના. શું કહ્યું છે કે જેને આનંદ સ્વરૂપ જ્ઞાન ભાવ અનુભવમાં આવ્યો છે અને હવે તેમાં તેની યત્નામાં જે વર્તે છે તેને યતિ કહેવામાં આવે છે. આવી યત્ના, આવી જાગૃતિ પોતે આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે એ તો બધું ઘણું પહેલા આવી ગયું, ભેદ જ્ઞાન થઈ ગયું, અનુભવ થઈ ગયો અને હવે એવા ભાવમાં રહે છે તો એવા ભાવની યત્ના છે કે એમાં યત્ના, તેની યત્નામાં જ જે વર્તે છે તેને યતિ કહેવામાં આવે છે. તો જેને તદ્દન માત્ર આત્મ સ્વભાવ સમભાવ પ્રગટ્યો છે એવા યતિઓને પરમાત્મા પ્રત્યે રાગ નથી અને પૂતગળ પ્રત્યે દ્વેષ નથી. શું કહ્યું? ત્રણ લોકના નાથ તીર્થંકર પ્રતિ તેમને રાગ નથી અને આ શરીર આદિ પૂતગળ એના પ્રત્યે દ્વેષ નથી. બધું જે છે તે જેમ છે તેમ છે, એના સંબંધીનો વિકલ્પ નથી, એના સંબંધીનો વિકલ્પ નથી. પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન આનંદને અનુભવી રહ્યા છે. એમને ત્રણ લોકના નાથ તીર્થંકર પ્રતિ રાગ નથી અને શરીર આદિ પ્રત્યે દ્વેષ નથી. કાયા ક્લેશની વાત કરે છે ને, કાયા ક્લેશને પછી સમજાવી નથી શકતા ને, એટલે જે રીતે સમજાવવામાં આવે છે એમાંથી મોટા ભાગના ને તો એમ જ સમજણ પડે છે કે કાયા ક્લેશ કરવો એટલે કે કાયાને જરાય પોષવીની કચડી નાખવી એમ. એટલે એમાં તો કાયા પ્રત્યેનો દ્વેષ ભાવ આવી જાય. મારા એક મિત્ર ઘણા વર્ષો પહેલા અહીંયા આવ્યા હતા, ઓપ્થોલોજીસ્ટ છે, જૈન છે. કઈક અમસ્તી વાત નીકળી એમાં બસ વાત બોલ્યા, બસ કે બીજું કઈ નહીં, કાયા ક્લેશ, આ કાયા તો હવે આમ છે ને તેમ છે, કાયા ક્લેશ. કાયા ક્લેશ અહીંયા તો કહે છે કે એવો ભાવ નથી હોતો. આ મારા પરમેશ્વર છે, પરમાત્મા છે એવો રાગ યતિને હોતો નથી. જોકે પહેલા શરૂમાં તે હોય છે, છતાં તે આદરણીય હોતો નથી, એટલે કે એવો સુરાગ આદરણીય હોતો નથી. પરંતુ આ તો જ્યારે રાગ ન હોય ત્યારે ત્યાં સંભાવ વર્તે છે એમ કહે છે. હવે રાગ તો ઉત્પન્ન થતો નથી અને જે સંભાવ વર્તે છે એ અહીંયા દર્શાવ્યો છે. કેવા પ્રકારનો સંભાવ? તીર્થંકર પ્રત્યે પણ જેને રાગ નથી અને શરીર આદિ પ્રત્યે જેને દ્વેષ નથી, અચેતન જળ પ્રત્યે પણ દ્વેષ નથી અને એમ નથી કે આ હું નહીં એમ કરીને એવો સૂક્ષ્મ દ્વેષ ભાવ પણ જેને નથી, એવા યતિની અહીંયા તો વાત કરી છે. આવી શુદ્ધ દશા મુનિઓને, યતિઓને કે જેઓ આત્મ ધ્યાનમાં મસ્ત છે તેમને હોય છે અને તેથી તેમને સંભાવ હોય છે. આખી દુનિયા ડોલે, આખી દુનિયા ખળભળી ઉઠે તો પણ તેમને વિષમભાવ હોતો નથી, વિષમભાવ ઉઠતો નથી.
અનુકૂળતા, ઇન્દ્રો સ્તુતિ કરે તો પણ કહે છે કે તેમાં રાગ નથી. અને પ્રતિકૂળતા, નિંદા કરે લોકો, નિંદાની ઝડી વરસતી હોય, ખૂબ બધા નિંદા કરતા હોય તો પણ તેમાં દ્વેષ નથી, કેમ કે એ તો ભૂતગલ છે. તથા પોતાની સમીપમાં પરમાત્મા બિરાજતા હોય તો પણ ત્યાં રાગ નથી. બંને વાત સાથે રાખી છે. સંભાવ આવો ઉત્કૃષ્ટ પ્રકારનો સંભાવ છે. આવી અલૌકિક દશા યતિઓની હોય છે. આવા યતિ રાગ રહિત નિજ સ્વભાવમાં સમસ્થિતિપણાને પ્રાપ્ત છે. રાગ રહિત નિજ સ્વભાવમાં સમસ્થિતિપણાને પ્રાપ્ત છે. આવી અલૌકિક દશા યતિઓની હોય છે. ભલે નીચેના ગુણસ્થાનો ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનમાં રાગ હોય છે, છતાં પણ દ્રષ્ટિમાં તેનો આદર હોતો નથી. ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનની અંદર શુભભાવ છે તો શુભભાવને એ હે માને છે, એને છોડવા લાયક માને છે. એનો શ્રદ્ધામાં આદર નથી, દ્રષ્ટિમાં એનો આદર નથી, છતાં એવા આવે છે શુભભાવ. એ તો ચોથા, પાંચમા, છઠ્ઠા ગુણસ્થાનની વાત થઈ. પરંતુ અહીંયા તો હવે રાગ જ નથી એમ કહે છે. અહીંયા તો હવે રાગ જ નથી. જેની અસ્થિરતા જ ગઈ છે તેની અહીંયા વાત છે. નીચેના ગુણસ્થાનોમાં ચોથે, પાંચમે, છઠ્ઠે પરમાત્મા પ્રત્યેનો વિકલ્પ, એના પ્રત્યેનો શુભભાવ, અવભાવ એમ પણ હોય છે. અને આ અચેતન પ્રત્યે આ હું નહીં, આ હું નહીં અને આમ હું નહીં એવો સૂક્ષ્મ દ્વેષનો અંશ પણ આવે છે. પણ તે અસ્થિરતાનો દોષ, અંશ ભાવ જ જ્યાં છૂટી ગયો છે ત્યાં આગળ તો સંભાવ 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 છે. અર્થાંત તેઓ તો વિતરાગી બિંબ થઈને જાણનાર રહે છે એમ કે છે. એ અસ્થિરતાનો દોષ, અંશ, એટલો અંશ, અસ્થિરતાનો અંશ પણ જેને હવે છૂટી ગયો છે એ તો માત્ર સમભાવ સંભાવ સંભાવમાં રહ્યા છે. એવો તો વિતરાગી બિંબ થઈને જાણનાર રહે છે. આત્માનું સ્વરૂપ જ સંભાવી છે. આત્માનું સ્વરૂપ જ સંભાવી છે તો આવા આત્મામાં જેને સમસ્થિતિ પ્રગટ થઈ છે, દશામાં જેમને સંભાવ પ્રગટ થયો છે, તેવા સંતો ભૂતગલમાં કે પરમાત્મા બંનેમાં જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે એમ કહે છે. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. બહુ ઊંચી વાત કરી છે. સંભાવની બહુ સુંદર અહીંયા વાત કરી છે. આત્માનું સ્વરૂપ જ સંભાવી છે તો આવા આત્મામાં જેમને સમસ્થિતિ પ્રગટ થઈ છે, દશામાં જેમને સંભાવ પ્રગટ થયો છે, તેવા સંતોને તો પૂતગલમાં કે પરમાત્મામાં તેમાંથી કોઈમાં પણ અન્ય ભાવ છે જ નહીં. પૂતગલમાં દ્વેષ ભાવ નથી, પરમાત્મામાં રાગ ભાવ નથી એમ કહે છે. આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. આગળ કહે છે કે સાધુની દશા કોને કહેવાય તેની બાપુ જગતને ખબર નથી. હજી તો સમ્યક દર્શન શું છે તેની એ જગતને ખબર નથી. સમ્યક દર્શન શું છે એની ખબર નથી. એને તો આ બધી વાત બહુ અઘરી પડે. પછી મુનિની દશાને તો ક્યાંથી સમજે? સમ્યક દર્શનને સમજ્યા નથી તો એ છે કે હજી તો સમ્યક દર્શન શું છે તેની એ જગતને ખબર નથી.
ભાઈ સમ્યક દર્શન થતા તો પરમાત્મા પ્રતિ રાગ અને અચેતન પ્રત્યે દ્વેષ કરવા જેવો નથી એમ શ્રદ્ધા થઈ જાય છે, પણ હજી અસ્થિરતા હોય છે. હજી અસ્થિરતા હોય છે. સમ્યક દર્શન થયા પછી પણ હજી અસ્થિરતા તો રહે છે, પરંતુ તે અસ્થિરતા પણ આ સંભાવી સંતોને હોતી નથી એમ અહીંયા તો વાત કરવી છે. આવા મુનિઓને, આવા પોતાના સ્વરૂપને વિશે રમણતા કરે છે, ત્યાં લીનતા કરે છે, એવા મુનિઓને આવો સંભાવ હોય છે. તો આ રીતે અજીવ અધિકારની અંદર પૂતગલની વ્યાખ્યા કરી અને એના પછીથી આ પ્રમાણે કળશ કયા. તો 29મી ગાથા પછીથી 3 કળશ 43, 44 અને 45 કળશ દ્વારા મુનિવરે આપણને મુનિ દશા કેવી હોય, જ્ઞાનીની દશા કેવી હોય, આ બધી વાત સમજાવી હતી. પોતાની જે દશા છે એ અનુસાર એમનું વર્ણન આવે ને. કોઈ પણ જીવ જયારે તત્વની વાત કરે કે મોક્ષનો માર્ગ સમજાવે ત્યારે એ જે દશામાં ઉભા હોય ને એ દશા સુધીની વાત આવી જાય, એ લેવલની વાત આવે. એટલે અહીંયા તો પછી એવી જ ઊંચી વાત આવે ને. હવે આના પછી ગાથા 30મી આવે છે. તો આજે આપણે 30મી ગાથાથી શરૂઆત કરીએ છીએ. હવે આ પૂતગલની વાત પતી ગઈ એટલે હવે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કા, આ બીજા 4 અજીવ છે એની વાત આવશે. તો એમાં પહેલા 30મી ગાથા છે. 30મી ગાથા આપણે લઈએ છીએ. ગમન નિમિત્તો ધર્મો ધર્મ સ્થિતેહ જીવ પૂતગલા નાચ અવગાન શાકાશમ જીવાદિ સર્વ દ્રવ્યાણામ. ગુજરાતીમાં ગાથા છે કે જીવ પૂતગલોને ગમન સ્થાન નિમિત્ત ધર્મ અધર્મ છે, એટલે કે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય છે. જીવ પૂતગલોને ગમન સ્થાન નિમિત્ત ધર્મ અધર્મ છે. જીવાદિ સર્વ પદાર્થને અવગાહ હેતુ આભ છે. એના અન્વયમાં કહે છે કે ધર્મ જીવ પૂતગલા ના ગમન નિમિત્ત, એટલે કે ધર્મ જીવ પૂતગલોને ગમનનું નિમિત્ત છે. ધર્માસ્તિકાય જીવ અને પૂતગલોને ગમનનું નિમિત્ત છે. જો અધર્મ સ્થિતે, અને અધર્મ તેમને સ્થિતિનું નિમિત્ત છે. એટલે કે અધર્માસ્તિકાય ગતિ કરતા પૂતગલ અને જીવને સ્થિતિ કરવામાં નિમિત્ત છે. ધર્માસ્તિકાય જીવ અને પૂતગલને ગતિ કરાવતું નથી, એ ગતિ કરે છે તો એમાં એ નિમિત્ત છે. પૂતગલ અથવા જીવ ગતિ કરે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત. એ ગતિ કરાવે એમ નહીં, ગતિ કરે તો એને નિમિત્ત. અને એવી રીતે પૂતગલ કે જીવ જે ગતિ કરી રહ્યા છે અને એને હવે સ્થિતિ કરવી છે, તે સ્થિર થવું છે. ગતિ કરે છે અને જેને હવે ગતિમાં સ્થિરતા કરવી છે, ગતિ રોકી અને સ્થિતિ કરવી છે, તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત છે. એમ નથી કે અધર્માસ્તિકાય જીવની કે પૂતગલની ગતિને રોકે છે, અવરોધે છે, એમ નથી. જો એવું હોત તો જીવ કે પૂતગલ ગતિ કરી શકત જ નહીં. જીવ કે પૂતગલ ગતિ કરે છે તો એને આ અધર્માસ્તિકાય અવરોધતું નથી, પણ જો એને સ્થિતિ કરવી છે તો એ સ્થિતિ કરવામાં અધર્માસ્તિકાય નિમિત્ત છે.
આગળ કહે છે કે આકાશમ જીવાદિ સર્વ દ્રવ્યાણામ અવગાનસ્ય, એટલે આકાશ જીવ આદિ સર્વ દ્રવ્યોને અવગાહનનું નિમિત્ત છે. અવગાહન આપે છે, અવગાહન પામે છે. જીવ બધા જગ્યા પામે છે ને, જગ્યા પ્રાપ્ત કરે છે ને, ક્ષેત્ર પ્રાપ્ત કરે છે ને, તો એમાં એ આકાશ નિમિત્ત છે. અવગાહનનું નિમિત્ત આકાશ, બધા દ્રવ્યોને, પાંચે દ્રવ્યોને આકાશ છે તે અવગાહનનું નિમિત્ત છે. ટીકામાં કહે છે કે આ ધર્મ અધર્મ આકાશનું સંક્ષિપ્ત કથન છે. આ ધર્માસ્તિકાય વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. ઉદાહરણ કેવું આપ્યું છે, નદીનું પાણી હોય એ તો વહેતું હોય, અને વાવનું પાણી, વાવ એટલે શું, કૂવો, અને એક તરફથી એને પગથિયા આપવામાં આવે એટલે એને વાવ કહેવાય. એ વેલ છે, કૂવો છે. કૂવામાં પછી એક તરફથી ઉપરથી છેક નીચે પાણી સુધી જવાય ત્યાં સુધીના પગથિયા બનાવી દેવામાં આવે છે, એને વાવ કહેવાય. કે તમે એ પગથિયા ઉતરીને છેક નીચે સુધી પહોંચી અને પાણી લઈ શકો, અને ઉપરથી લેવું હોય તો પણ તમે બીજી તરફથી ઉપરથી પણ લઈ શકો. એ વખતમાં એવા ડોલ કે એવું કઈ દોરડાથી બાંધીને નાખવામાં આવતું નીચે સુધી, અને પછી પાણી કાઢવામાં આવતું. પણ એવું પણ જેની પાસે કાંઈ નથી તો એ પગથિયા ઉતરીને છેક પાણી સુધી પહોંચે, એટલે વાવનો કન્સેપ્ટ હતો જૂના વખતમાં. ડોલ ને દોરડું ને બધું લઈને નીકળ્યા ના હોય, માત્ર પોતાની પાસે એક નાનકડો લોટો હોય તો પણ ત્યાં સુધી પહોંચી શકે. તો એ વાવનું પાણી જે છે તે ત્યાં ને ત્યાં જ હોય ને. એટલે અહીંયા કહે છે કે આ ધર્માસ્તિકાય વાવના પાણીની માફક પોતે ગતિ ક્રિયા રહિત છે. માત્ર અ ઈ ઉ રૂ એવા 5 હસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ સિદ્ધ નામને યોગ્ય છે, જેઓ 6 અપક્રમથી વિમુક્ત છે, જેઓ મુક્તિરૂપી સુલોચનાના લોચનનો વિષય છે, તથા જેમને મુક્તિરૂપી સુંદરી પ્રેમથી નિહાળે છે, જેઓ ત્રિલોકરૂપી શિખરીના શિખર છે, જેમણે સમસ્ત ક્લેશના ઘરરૂપ પંચવિધ સંસારને, એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવના પરાવર્તનરૂપ 5 પ્રકારના સંસારને દૂર કર્યો છે, અને જેઓ પંચમ ગતિના સીમાડે છે, એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયારૂપે પરિણમતા, સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે, એટલે ધર્માસ્તિકાય છે. કહેવું શું છે કે જીવ અને પૂતગલને ધર્માસ્તિકાય ગતિમાં નિમિત્ત છે. પણ વાત કોની લીધી? વાત પ્રભુની વાત લીધી, કે જે સિદ્ધ થયા નથી, દિનેશ્વર ભગવાનની વાત લીધી. અહીંયા અયોગી પંચમ ગતિના સીમાડે છે એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયારૂપે પરિણમતા સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે. એટલે 14મું ગુણસ્થાન લીધું, સિદ્ધ નથી થયા, અયોગી લીધું છે, એટલે 13મું નહીં પણ 14મું ગુણસ્થાન લીધું છે. હસ્વ સ્વર બોલીએ એટલો જ કાળ હવે એમનો બાકી રહ્યો છે તો શરીર સહિત આપણે જે કહીએ છીએ, પણ હવે અયોગી થયા છે. 13મા ગુણસ્થાને તો સહયોગી કેવડી, અને અહીંયા અયોગી થયા છે, એટલે અહીંયા 14મા ગુણસ્થાનની વાત લીધી છે. હજી સિદ્ધ નથી થયા, પંચમ ગતિના સીમાડે છે. એનો અર્થ શું થયો કે હજી પંચમ ગતિ એટલે સિદ્ધ ગતિ પ્રાપ્ત નથી કરી. અને જે અહીંયા જે સમય કયો, એ કાળ કેટલો કયો, હસ્વ સ્વર બોલીએ એટલો કાળ કયો, એટલે એ 14મા ગુણસ્થાનની વાત છે. એવા અયોગી ભગવાનને સ્વભાવ ગતિ ક્રિયારૂપે પરિણમતા સ્વભાવ ગતિ ક્રિયાનો હેતુ ધર્મ છે, એટલે ધર્માસ્તિકાય છે. એટલે અહીંયા એ દર્શાવવું છે કે હવે આ
શરીર છોડી અને એ જીવ સીધી શિલા ઉપર બિરાજી જાય છે તો એમાં પણ એ ધર્માસ્તિકાય નિમિત્ત છે. વળી 6 અપક્રમથી યુક્ત એવા સંસારીઓને તે ધર્મ વિભાવગતિ ક્રિયાનો હેતુ છે. જેમ પાણી માછલાને ગમનનું કારણ છે તેમ તે ધર્મ તે જીવ પૂતગલોને ગમનનું કારણ નિમિત્ત છે. સંસાર અવસ્થામાં જીવ ગતિ કરે એમાં ધર્માસ્તિકાય નિમિત્ત છે. પૂતગલની ગતિમાં પણ એ નિમિત્ત છે. તે ધર્મ અમૂર્ત 8 સ્પર્શ રહિત તેમજ 5 વર્ણ 5 રસ અને 2 ગંધ વિનાનો અગુરુ લઘુત્વ આદિ ગુણોના આધારભૂત લોક માત્ર આકારવાળો એટલે એ લોક પ્રમાણ આકારવાળો અખંડ એક પદાર્થ છે. આ ધર્માસ્તિકાય લોકાકાશમાં છે. ધર્માસ્તિકાય આ દ્રવ્ય લોકાકાશમાં છે, અલોકાકાશમાં નથી. લોકાકાશ જે છે તેના અસંખ્યાત પ્રદેશ છે અને અલોકાકાશ તો અનંત છે. તો આ લોકાકાશને વિશે બધા દ્રવ્યો રહેલા છે. એટલે લોકાકાશમાં ધર્માસ્તિકાય છે તો એનો આકાર કેવો છે? આખા લોકાકાશમાં છે તો પછી એ આકાર કેવો છે અને કયા પ્રમાણે હોય તો કે લોક પ્રમાણ એટલે લોકાકાશ જે છે એના પ્રમાણે એ આકાર વાળો છે. વળી એને પૂતગળથી જુદું પાડ્યું એટલે અહીંયા કહે છે કે એ અમૂર્ત છે. મૂર્તિકપણું તો પૂતગળને છે એટલે ધર્માસ્તિકાય અમૂર્ત છે, મૂર્તિકપણું એને નથી. અને પછી પૂતગળના વર્ણનમાં જે વાત કરી હતી સ્પર્શની તો કે 8 પ્રકારના સ્પર્શ તેમજ 5 પ્રકારના વર્ણ 5 પ્રકારના રસ અને 2 પ્રકારની ગંધ એનાથી રહિત છે. અને અગુરુ લઘુત્વ આદિ ગુણોના આધારભૂત લોક માત્ર આકારવાળો લોક પ્રમાણ આકારવાળો અખંડ એક પદાર્થ છે. અગુરુ લઘુત્વ ગુણ એને પણ લાગુ પડે છે. બધા દ્રવ્યોને અગુરુ લઘુત્વ ગુણ તો લાગુ પડે છે. એનામાં જે ગુણ રહ્યા છે એ જ રીતે રહ્યા છે અને એ કેવળી ગમે છે આની વૃદ્ધિ. તો અગુરુ લઘુત્વ આદિ ગુણના આધારભૂત લોક માત્ર આકારવાળો અખંડ એક પદાર્થ છે. શું? ધર્માસ્તિકાય. આગળ કહે છે કે સહભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે એવું શાસ્ત્રનું વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મ દ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. સ્વભાવી ગુણો છે, એક સાથે રહેલા ગુણો છે. ગુણો બધા એક સાથે છે, ક્રમમાં નથી. દરેક દ્રવ્યમાં એમ જ છે. આપણે એમ કહીએ દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ. તો ગુણોનો સમૂહ છે તો ગુણો અંદર કઈ રીતે રહ્યા છે? બધા એક સાથે છે, કઈ એક પછી એક ક્રમે છે એમ નથી. બધા એક સાથે છે ને બધાનું એક સાથે પરિણમન પણ હોય, એક સાથે બધાનું ભવન હોય. અનંત ગુણનું દરેકનું પરિણમન થાય અને દરેકનું પરિણમન એક રૂપે અનુભવમાં આવે છે. ગુણો છે તે એક સાથે છે, સ્વભાવી ગુણો કયા. અને પર્યાય છે તે એક સાથે નથી હોતી. એક સમયમાં એક જ પર્યાય હોય, એક સમયમાં એક જ પર્યાય હોય, બીજા સમયે બીજી હોય, ત્રીજા સમયે ત્રીજી હોય, એટલે એક ક્રમવર્તી પર્યાય છે. તો એવું સ્વભાવી ગુણો છે અને ક્રમવર્તી પર્યાયો છે એવું શાસ્ત્રનું વચન હોવાથી ગતિના હેતુભૂત આ ધર્મ દ્રવ્યને શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાયો હોય છે. એને પણ એવા ગુણો છે અને એને પર્યાય છે તો એને પર્યાય એક જ પ્રકારે છે, શુદ્ધ પર્યાય જ છે. ઉદ્ગળને વિશે આપણે જે વાત લીધી એમાં એમ આવ્યું કે પરમાણુ અને સ્કંદ એટલે સ્વભાવ અને વિભાવ એમ 2 પ્રકારે પૂતગળને કહ્યું. સ્વભાવ પૂતગળ એટલે પરમાણુ અને વિભાવ પૂતગળ એટલે સ્કંદ એમ કહ્યું. એટલે એવું વિભાવ પરિણમન પણ ત્યાં કહ્યું. અહીંયા એ નથી. અહીંયા શુદ્ધ પર્યાય છે, શુદ્ધ ગુણો અને શુદ્ધ પર્યાય છે. આગળ
અધર્માસ્તિકાયની વાત કરે છે કે અધર્મ દ્રવ્યનો વિશેષ ગુણ સ્થિતિ હેતુત્વ છે. આ અધર્મ દ્રવ્યના બાકીના ગુણ પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના બાકીના સર્વ ગુણ પર્યાયો હોય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તેના મુખ્ય ગુણનો વિચાર કરીએ તો ધર્માસ્તિકાય છે તે ગતિ કરવામાં પૂતગળ અને જીવને નિમિત્ત કારણ છે, જ્યારે અધર્માસ્તિકાય છે તે ગતિ કરતા પૂતગળ અને જીવને સ્થિતિ કરવામાં નિમિત્ત કારણ છે. એટલે અહીંયા કહે છે કે અધર્માસ્તિકાય દ્રવ્યનો વિશેષ ગુણ સ્થિતિ હેતુત્વ છે. આ વિશેષ ગુણ કયો? આ અધર્માસ્તિકાયના બાકીના ગુણ પર્યાયો જેવા તે ધર્માસ્તિકાયના બાકીના સર્વ ગુણ પર્યાયો હોય છે. એ બંનેના બાકીના સરખા હોય છે. આકાશની વાત કરતા અહીંયા કહે છે કે આકાશનો અવકાશ દાન રૂપ લક્ષણ જ વિશેષ ગુણ છે. જગ્યા આપવી, અવગાન આપવું, આકાશનો અવકાશ દાન રૂપ લક્ષણ જ વિશેષ ગુણ છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના બાકીના ગુણો આકાશના બાકીના ગુણો જેવા પણ છે. એટલે કે અમૂર્તિકપણું વગેરે જે છે ને એ જ રીતે છે. અને આ અહીંયા ગાથાનો અહીંયા સામાન્ય અર્થ થયો. અહીં એમ ખ્યાલમાં રાખવું કે લોકાકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સરખા પ્રમાણવાળા હોવાથી કાંઈ અલોકાકાશને ટૂંકાપણું નાનાપણું નથી. અલોકાકાશ તો અનંત છે. અલોકાકાશ તો અનંત છે, એનો તો કોઈ પાર નથી. પણ અહીંયા લોકાકાશમાં બધા દ્રવ્યો રહ્યા છે અને આ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ લોકાકાશ પ્રમાણ છે. લોકાકાશ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સરખા પ્રમાણવાળા છે. તો એમ હોવાથી કઈ અલોકાકાશને નાનાપણું નથી, એ તો અનંત છે જ. એમ થાય કે આ આકાશ એમાંથી આ ભાગ બે પડ્યા તો એટલું અંદર પેલા અલોકાકાશ ને એટલું ઓછું થઈ જાય ને. ભાઈ અનંતમાં ક્યાં ઓછાપણાનો સવાલ જ આવે છે. અનંત હોય એમાંથી કઈ ઘટતું જ નથી. એમ અહીંયા તો સમજાવવું છે કે અલોકાકાશ તો અનંત જ છે. અલોકાકાશને ટૂંકાપણાનું નાનાપણ એવો બાદ કઈ આવતો જ નથી. તો આપણે આનો અત્યારે સામાન્ય અર્થ કયો છે અને હવે વિશેષ અર્થ વગેરે આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચલી દિન રાત રહે તદ ધ્યાન